ધવળા ધવળા સસલા, ધવળા ધવળા સસલા, ઇકુન ધામ દે તિકુન ધામ દે, ઇકુન ધામ દે તિકુન ધામ દે, માલા હેરીને પડી જાય, મલહેરીને પડી જાય, માલા હેરીને પડી જાય, મલહેરીને પડી જાય, ડોંગરાવર ચડી જાય, ડોંગરાવર ચડી જાય, ગાજર ખાય પાણી પી, ગાજર ખાય પાણી, આ પણ આપણી સાથે રહે છે, એટલે કે યહી આપણે હારી રહેતા હાય. બરાબર? તો આપણે હારી કોણ કોણ રહેતા હાય? ઘરામાં રહ, બાર બી રહ, इकुन रह तिकुन रह. बराबर? तो तुम्ही घराમાં तुमचे घराમાં કચા કચા કીડુક રહ હેરેલ. તો આપણે સિથોડાને શું કહેશું ગુજરાતીમાં? કરોળિયો. શું કહેવાય સિથોડાને? કરોળિયો. કાચા ચાવે ને? મુરકુટ. કાઈ? તો મુરકુટને શું કહેવાય? મચ્છર. શું કહેવાય? મચ્છર. પિચકોડ હેરેલ પિચકોડ. पिचकोड ही किडू कहाय. तर पिचकोडला काय सांगूला આપણે? पतंगियो. एला काय सांगूला? कीडी. काय सांगूला? कीडी. य हेरे चिखलમાં રહ. य ગાંડવળ હેરેલ ને? ગાંડવળ હોડે काय? અળસિયો. काय? અળસિયો. माझं नाव पूर्वीबेन सुरेशबाई मुरा. एक डसली होती. ती डिकरीच्या घरी जाऊन होती. वाटलं सिंह म्हणला. सिंह सांग डशी डशी तुला मी खायला जाईन. डशी सांग नको नको मी डिकरीच्या घरी जाऊन ताजी माझी थाळीने પછી મગ માલ ખાઈજો. એક ડસી હતી. તે દીકરીને ઘરે જવાની હતી. રસ્તામાં એક સિંહ મળ્યો. સિંહ કહે ડસી ડસી તને મેં ખાઈ જઈશ. દીકરીને ઘરે જવા દે, તાજી માજી થવા દે, પછી મને ખાજે. સિંહ કહે સારું. મારું નામ દર્શના કુમારી રમણભાઈ પટેલ. મારી શાળાનું નામ પ્રાથમિક શાળા આંગોળી પેણદા. હું આ શાળામાં છેલ્લા 18 વર્ષથી કાર્ય કરું છું અને છેલ્લા 8-9 વર્ષથી હું બાલવાટિકાથી લઈને પહેલું બીજું ધોરણ ભણાવું છું. તો અહીં મારી શાળાની આજુબાજુના વિસ્તારમાં સંપૂર્ણ હિન્દુ વારલી લોકો રહે છે, એટલે બાળકો ઘરની ભાષામાં જ વાત કરે છે, તો અમને ભણાવવામાં ઘણી મુશ્કેલી પડે છે. તો એના પ્રયત્ન રૂપે મેં પણ બાળકો દ્વારા ધીમે ધીમે વારલી ભાષા શીખવાનું ચાલુ કર્યું. એના માટે હું ગામના વડીલો પાસે ડાયટ તરફથી આપવામાં આવેલા પુસ્તકોમાંથી અભ્યાસ કરું છું અને બાળકોને પહેલાં વારલી ભાષા હું પોતે શીખી અને પછી બાળકોને શીખવી રહી છું. અને બાળકોને વારલી ભાષા શીખવી ત્યારબાદ હું એમને ગુજરાતી તરફ વાળવાનો સંપૂર્ણ પ્રયત્ન કરું છું, જેથી કરીને બાળકો એમનો અભ્યાસ સારી રીતે ગુજરાતી એ ભાષામાં કરી શકે અને બાળકો સાથે આત્મીયતા વધે. અને એ બાળકો સાથે મારો આત્મીયતાપૂર્વક વ્યવહાર કરવા માટે હું વારલી ભાષાનો બાલવાટિકામાં વિશેષ ઉપયોગ કરું છું, જેથી બાળકો સાથે મારો વાર્તાલાપ સારી રીતે હું કરી શકું અને બાળકો એમની જે મૂંઝવણ હોય, એમના જે પ્રશ્નો હોય એ મને સારી રીતે કરી શકે. એટલા માટે વારલી ભાષા શીખવું ખૂબ જ જરૂરી છે મારા માટે. આજ પૂર્વી નિશાળમાં કશે ના ઈધેલ, એટલે કે આજે પૂર્વી નિશાળમાં કેમ નથી આવી? આજ તું ના બેસ. આજે તને નથી સારું? આજ રસોડામાં કાંઈ બનવેલ? આજે રસોડામાં શું બનાવેલું છે? આજે નિકુંજ તો બારદી રહે, એટલે કે નિકુંજ આજે નાનું છોકરું રાખવા ઘરે રહેલો છે. મારું નામ જયેશભાઈ ઉદયભાઈ રાઠોડ, પ્રાથમિક શાળા આંગોળી પેણેદાના મુખ્ય શિક્ષક, તાલુકો ધરમપુર. અહીંયા મારી નિમણૂક 2001માં થઈ. શરૂઆત શાળાની ત્યારથી જ થઈ હતી. શરૂઆતમાં સ્થાનિક બોલીનો મને પ્રોબ્લેમ ઘણો હતો કે આ ભાષા મને આવડતી નહીં હતી, પણ સ્થાનિક લોકોના સહકારથી મને આ અમુક શબ્દો નહીં સમજ પડે એમની હું ટ્રાન્સલેટ કરતો હતો અને ધીરે ધીરે એ મને આ ભાષા પકડમાં આવી. ડાયટ તરફથી અમને અમુક વાર મોડ્યુલ પણ આપે છે. આ
એક મોડ્યુલ પણ છે કે જેનો અમે સહયોગ લઈએ છીએ. એમાં અમે વાંચન કરીને એમાંથી થોડું શીખીએ અને બાળકો સાથે વાર્તાલાપ કરવામાં અમને સરળતા રહે છે. હા, અને અમે સ્થાનિક બોલી પછી એમને મહત્તમ ગુજરાતી ભાષા તરફ અમે વાળીએ છીએ અને શાળામાં બને ત્યાં સુધી અમે ઉપલા ધોરણમાં 3 થી પછી ગુજરાતી જ બોલવાનું રાખીએ છીએ.